જાય એ તો ઠીક ન કહેવાય ને એને મૂકીને યજ્ઞ કરવો એ પણ સારું નહીં. અને ગામ રામપુરથી ભુજમાં આવેલા મહામુક્ત સાંખ્યોગી ધનબાઈ ફૂઈ એને પણ એમ થયું જે માંડવીના હરિભક્તો રહી જાય એ સારું ન કહેવાય. એમ વિચારીને બીજા બાઈઓની સાથે ગામ રામપુર જતા રહ્યા. એટલે બીજા ગામોના સાંખ્યોગી બાઈઓ આવેલા હતા એ પણ જતા રહ્યા. તેથી મહંત સદગુરુ સ્વામી શ્રી મહાપુરુષ દાસજીને તેમજ અન્ય સંતોને પણ ચિંતા થઈ છે, આ તો યજ્ઞનું આયોજન વિખાઈ જશે. એવામાં એક દિવસે રાત્રિમાં શ્રી ઘનશ્યામ મહારાજે ગામ રામપુરમાં સાંખ્યોગી ધનબાઈ ફૂઈને દિવ્યપણે પોતાના દર્શન આપીને કહ્યું કે અમો ભૂખ્યા છીએ, માટે અમોને જમવાનું આપો. ત્યારે ફઈબાઈએ સુંદર થાળ કરીને ઘનશ્યામ મહારાજને જમાડ્યા. જમીને પછી ઘનશ્યામ મહારાજે પૂછ્યું, હે ધનભાઈ, તમો ભુજથી આવતા કેમ રહ્યા? ત્યારે ફઈબાએ બે હાથ જોડીને કહ્યું કે મહારાજ, ભુજમાં તમારી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની છે, એમાં માંડવીના હરિભક્તોને મૂકીને યજ્ઞ કરવો એ મને યોગ્ય ન જણાયું, એથી હું આવતી રહી. માટે આપ કાંઈક દયા કરો તો સારું. ત્યારે શ્રી ઘનશ્યામ મહારાજે કહ્યું કે તમો કાલે ભુજ જઈને મહંત સ્વામીને કહેવરાવો જે યજ્ઞ બંધ રાખે નહીં અને બધા ગામના હરિભક્તોને આમંત્રણ સુખેથી આપે ને કથાના પ્રારંભથી કરીને પૂર્ણાહુતિ સુધીમાં 10 દિવસ કોઈને કાંઈ પણ જોખમ થશે નહીં. અમો કોઈની નસકોરી પણ ફૂટવા નહીં દઈએ અને રાજાને પણ એવી રીતે કહેવરાવજો. એમ જ અમારી આજ્ઞાએ કરીને કાળને પણ તમે કહી દેજો કે 10 દિવસ સુધી ભુજની ચારે બાજુમાં 5-5 કોષની સીમની અંદર તારે આવવું નહીં. એમ કહીને ઘનશ્યામ મહારાજ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી બીજે દિવસે ફૂઈબાઈએ ભુજ આવી મંદિરમાં મહંત સ્વામીને કહેવડાયું, તમે રાજાને કહો જે અમોને યજ્ઞ કરવાની રજા આપો, એમાં માંડવીના પણ હરિભક્તો આવશે અને 10 દિવસ પર્યંત કોઈને કાંઈ પણ જોખમ થશે નહીં. 10 દિવસની અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, પરંતુ 10 દિવસ પછી કોઈને જોખમ થાય એની જવાબદારી અમારી નહીં. મહંત સ્વામી તથા મૂડીના સ્વામી હરિનારાયણ દાસજી સ્વામી હતા. એ વખતે રાજાના કારભારી જે સત્સંગી ધનજીભાઈ કોટવાલ એને બોલાવીને રાજાની પાસેથી યજ્ઞ કરવાની મંજૂરી મેળવવા માટે ભલામણ કરી. ત્યારે ધનજીભાઈએ જઈને સર્વે વાત રાજાને કહી સંભળાઈ. ત્યારે રાજાએ કહ્યું કે જો 10 દિવસની વચ્ચે કોઈને કાંઈ પણ જોખમ થશે તો હું તારા ઘર બહાર સર્વે છીનવી લઈને તને દેશ પાર કરીશ. કોટવાળા ધનજીભાઈ સત્સંગી હતા. અથવા તો કેદ કરીશ, જેલમાં પૂરી દઈશ, એનો લેખ કરી આય પહેલ તો જ તને યજ્ઞ કરવાની રજા આપું. તે સાંભળીને ધનજીભાઈના મનમાં ભય લઈ ગયો. પાછા મંદિરમાં આવીને મહંત સ્વામીને એમ જ ફઈબાને વાત કરી. ત્યારે ફઈબાએ કહ્યું કે 10 દિવસ સુધી કોઈની નસકોરી પણ નહીં ફૂટે. આજે રાત્રે શ્રી ઘનશ્યામ મહારાજે મને પોતાના દિવ્ય દર્શન દઈને કહી ગયા છે. કાળને પણ શ્રી ઘનશ્યામ મહારાજની આજ્ઞાથી હું ભલામણ કરીશ, એટલે ભુજ શહેરની ચારે કોર 5-5 ગામોની સીમની અંદર કાળ નહીં આવેલ. માટે તમે સંકોચ રાખ્યા વિના રાજાની પાસે જઈને કહો અને કાગળમાં લખી આપો. ત્યારે એને ફરીવાર રાજાની પાસે જઈને વાત કહી. રાજાએ પ્રેમથી રજા આપી. ફૂઈબાઈએ કાળને બોલાવીને આજ્ઞા કરી, હે કાળ,
જો તારે કોઈની આયુષ્ય ખૂટી હોય તો પણ 10 દિવસ સુધી ભુજ શહેરની ચારે કોર 5 ગાઉની અંદર આવવું નહીં. અને યજ્ઞ થઈ ગયા પછી હું તને રજા આપું ત્યાર પછી તને ઠીક લાગે એમ કરજે. તે સાંભળીને કાળ તો ફૈબાને નમસ્કાર કરીને પગે લાગીને અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી યજ્ઞની શરૂઆત થઈ. ચૈત્ર સુધી 14ને દિવસે પારાયણનો પ્રારંભ થયો. ચૈત્રવદી સાતમને દિવસે ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે શ્રી રાધા કૃષ્ણદેવ અને શ્રી નાના ઘનશ્યામ મહારાજ જે હરિકૃષ્ણ મહારાજની વેદ વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આખા કચ્છના ગામોના સર્વે હરિભક્તો આવ્યા. ધામધૂમથી ઉત્સવ ઉજવાઈ ગયો. ત્યાર પછી સર્વે હરિભક્તો પોતપોતાને ગામ સુખેથી પહોંચી ગયા. જે રાધા કૃષ્ણ દેવની બાજુમાં જે હરિકૃષ્ણ મહારાજ એ ઘનશ્યામ મહારાજ છે, નાના ઘનશ્યામ મહારાજ. ઓલી આરસની મૂર્તિ છે એ મોટા ઘનશ્યામ મહારાજ. ત્યાં સુધીમાં કોઈને કાંઈ પણ થયું નહીં. ત્યાર પછી બીજે દિવસે ફૂઈબાઈએ આચાર્ય મહારાજશ્રીને કહ્યું, હવે તમે અહીંથી ગામ માધા પર પધારો અને ત્યાં રાત્રિ રહીને ત્યાંથી અમદાવાદ સુખેથી પધારજો, કારણ કે હવે અહીં કાળ આવશે. આચાર્ય મહારાજશ્રી માધાપુર પધાર્યા. ફૂઈબા પોતે ગાડામાં બેસીને બીજા કેટલાક બાઈઓની સાથે રામપુર જવા માટે નીસર્યા. તે માર્ગમાં ચાલતા ખત્રી તલાવની પાસે જઈને ગાડું ઊભું રખાયું. કાળને આજ્ઞા કરી કે હે કાળ, હવે હું તને શ્રીજી મહારાજની આજ્ઞાથી રજા આપું છું, માટે હવે તારું જે કામ હોય એ સુખેથી કર. એમ કહીને ગાડું ચાલતું કર્યું. ત્યારે બીજા બાઈઓએ પૂછ્યું, હે બા, તમે કોને કહો છો? અહીં તો કોઈ પણ છે નહીં, બીજાને કાળ દેખાતો નથી. ત્યારે ફૂઈબા કહે, પહેલાં મેં કાળને શ્રી ઘનશ્યામ મહારાજની આજ્ઞાથી અહીં બેસાડ્યો હતો. હવે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ, તેથી એનું કામ કરવા માટે રજા આપી છે અને હવે અહીંથી જશે. એમ કહીને ફૂઈબા સુખેથી રામપુર પહોંચી ગયા અને કાળ ભુજમાં આવ્યો. જેની જેની આવરદા ખોટી હશે એ માણસો મરણ પામ્યા. એક જ દિવસમાં 70 માણસો મરી ગયા. વળી સંવંત 1998 વર્ષમાં વૈશાખ સુદ પંચમીને દિવસે ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે ભુજમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથે થઈ. મોટા ઘનશ્યામ મહારાજ છે ને, મૂછુંવાળા. 1898ની સાલમાં. એ વખતે આપણી મંદિરની વાડીમાં સભા મંડપ હતો. એમાં 9 દિવસની પારાયણ રાખવામાં આવી હતી. દક્ષિણાદા તલાવમાં સર્વે હરિભક્તોના ઉતારા રાખેલા હતા. એનું નામ શ્રી ઘનશ્યામનગર હતું. એ ઘનશ્યામનગરમાં અને સભા મંડપમાં અને સંતોના ભંડારમાં એમજ હરિભક્તોના રસોડામાં એ પ્રસંગ દરમિયાન નિત્યે રાત્રિમાં શ્રી ઘનશ્યામ મહારાજ ક્યારેક તો પગપાળા, ક્યારેક તો માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ પોતાના ભક્તોની સંભાળ લેવા માટે જતા હતા. એક દિવસે રાત્રિના 3 વાગ્યે શ્રી ઘનશ્યામ મહારાજ હાથમાં છડી છે એવા ધક્કા મંદિરના બંધ સિંહ દરવાજામાંથી પ્રવેશ કરીને અચાનક ચોકમાં આવીને ઊભા રહ્યા. એ વખતે ભુજના મહંત સ્વામી શ્રી વલ્લભદાસજી પોતાના હાથમાં માળા લઈને ઠાકોરજીને પ્રદક્ષિણા કરતા હતા. તેણે ચોકમાં ઊભા રહેલા ઘનશ્યામ મહારાજને જોઈને 2 હાથ જોડી પગે લાગીને પૂછ્યું, મહારાજ, અત્યારે રાત્રિમાં તમે ક્યાં પધાર્યા હતા? ત્યારે શ્રી ઘનશ્યામ મહારાજે કહ્યું, સ્વામી,
અમે તો અત્યારે હરિભક્તોના ઉતારામાં, રસોડામાં, સભા મંડપમાં અને સંતોના ભંડારમાં એમ દરેક ઠેકાણે ચોકી કરવા અને સર્વની રક્ષા કરવા માટે ગયા હતા. એવી રીતે નિત્ય જઈએ છીએ, પણ આજે અમારી ઈચ્છાથી તમોને અમારા દર્શન થયા. એમ કહીને તત્કાળ નિજ મંદિરમાં અદૃશ્ય થઈ ગયા. આવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તજનોની હંમેશા રક્ષા કરે, પરંતુ કોઈક વખતે પોતાના એકાંતિક સંત હરિભક્તોને પોતાના દિવ્ય દર્શન આપે છે. આનું તાત્પર્ય એટલું જ સમજવાનું છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ જે તે પોતાની મૂર્તિઓ ભલે પાષાણની હોય, ધાતુની હોય, કાષ્ટની હોય કે ચિત્ર આદિકની હોય, તેને વિશે પણ પ્રત્યક્ષપણે પોતે રહેલા છે. તે શ્રીજી મહારાજ પોતે સ્વહસ્તે જ્યાં જ્યાં પોતાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી ત્યારે સર્વે સંત હરિભક્તોને કહેતા કે આ મેં પધરાવેલી મૂર્તિઓ છે તે હું પોતે જ છું. મારામાં અને આ મૂર્તિઓમાં અને અક્ષરધામને વિશે રહેલી મૂર્તિમાં એક રોમનો પણ ફેર નથી. આ મૂર્તિ છે તે હું જ પ્રત્યક્ષ છું એમ જાણીને આ મૂર્તિઓની જો તમે સાચા પ્રેમથી સેવા પૂજા કરશો તો તે સર્વે સેવાને હું અંગીકાર કરીશ અને આ લોકને વિશે સર્વે કષ્ટ થકી તમારી રક્ષા કરીશ. અને અંત સમયે હું તમને મારા અક્ષરધામમાં તેડી જઈશ, એમાં લેશ માત્ર સંશય નથી. શ્રીજી મહારાજ એવા તો અનંત પરચા અત્યારે પણ પોતાની મૂર્તિઓ દ્વારા આપે છે, પણ એ બધા લખવા જઈએ ને તો એનો પાર આવે નહીં. શ્રીજી મહારાજે બાથમાં લઈને પધરાવેલ જે દેવ એ પાપીના હાથનું જમતા નથી, પરંતુ પોતાના એકાંતિક ભક્તના હાથનું જમે છે. ભુજમાં શ્રીજી મહારાજના પરમ ભક્ત સૂરજબાઈ એવા નામે કરીને એક સાંખ્યોગી બા હતા. સૂરજબા, એની સાથે ભગવાન શ્રી નરનારાયણ દેવ તથા શ્રીજી મહારાજ ઘણી વખત વાતો કરતા અને ક્યારેક એમના હાથે પ્રત્યક્ષ એને ઘેર આવીને થાળ જમતા અને જમીને ત્યાંથી અંતર્ધાન થઈ જતા. એક સમયે કોઈક સત્સંગી હરિભગત પરદેશમાં કમાવા માટે ગયેલા. ત્યાં 5 વર્ષ સુધી રહ્યા, ₹10,000 કમાણો. ત્યાર પછી પરદેશથી પાછો પોતાના દેશમાં આવતા માટે રવાના થયો. મુંબઈ આવીને હું સહી સલામતે મુંબઈ આવી ગયેલો છું, થોડા દિવસમાં ઘેર પહોંચીશ, આવી રીતે કાગળ લખીને પોતાના ઘેર મોકલો. પોતે મુંબઈમાં થોડા દિવસ રહી ત્યાંથી દેશમાં આવવા માટે ચાલતો થયો. ભુજને સમીપે માધાપુર ગામમાં આવીને વિચાર કર્યો કે અહીં મારી બહેન રહે છે, એને મળતો જાઉં, કારણ કે 5 વર્ષ થયા મળ્યો નથી. એમ વિચારીને પોતાની બહેનને ઘરે ગયો. ત્યારે બહેને તો પોતાના ભાઈનો ઘણો આદર સત્કાર કર્યો, ઉત્તમ રસોઈ કરી, ભાઈને પ્રેમથી જમાડ્યો, એને સારો ઉતારો આપ્યો. પણ રાત્રે સૂતી વખતે પોતાની પાસે એક જોખમની નાનકડી પોટલી હતી, પોતાની બહેનને સાચવવા આપી. ત્યારે એ પોટલી જોઈને બહેને કહ્યું કે ભાઈ, તમે પરદેશમાં તો 5 વર્ષ સુધી રહ્યા અને કમાણી આટલી થોડી કેમ છે? ત્યારે ભાઈએ કહ્યું કે બહેન, આ કાંઈ રોકડા રૂપિયા નથી જે ભાર જણાય, આ તો નોટો છે, નોટો. અને આમાં તો ₹10,000 છે. ત્યારે બહેન તો રૂપિયાનું નામ સાંભળતા દિગ્મૂઢ થઈ ગઈ. પોટલી પોતે સાચવી રાખી. પછી પોતાના મનમાં વિચાર કર્યો છે, જો મારા ભાઈને ઠેકાણે કરી નાખ્યો હોય તો આ બધા રૂપિયા મને મીઠા થઈ પડે. પછી આપણે ખાઈએ પીએ અને સુખ માણીએ. પછી રાક્ષસણી બહેને પોતાના ધણીને પણ પૈસાથી લલચાવી ભોળવીને આ કામ કરવા માટે કહ્યું. ત્યારે ધણીએ કહ્યું કે હે રાક્ષસણી, હે અભાગણી, હે પાપણી, આ તો શું વિચાર ધાર્યો છે? અને તું આ પાપથી છૂટીશ ક્યારે? આ પાપ ક્યારે પણ છાનું રહેશે નહીં. આમાંથી આપણું બંનેનું મોત થશે. મર્યા પછી પણ યમપુરીમાં યમનો માર ખાતા છૂટકો નહીં થાય.
માટે એ વિચાર છોડી દે. અને એવી વાત પણ કરીશ નહીં. આવી રીતે ધણીએ બહુ સમજાવી તો પણ એની એ ધણીનું કહેવું માન્યું નહીં હો. અને બરાબર અડધી રાત્રિ થઈ. ભાઈ તો ભર નિદ્રામાં સૂતો હતો. ત્યારે અભાગણી કુવાડી લઈને આવી. પોતાના ધણીને કહ્યું, લ્યો આ કુવાડી. અને ભાઈ તો ભર ઊંઘમાં સૂતો છે, તો એનું માથું કાપી નાખો. અને અત્યારે અડધી રાત્રિ છે, તેથી કોઈને પણ ખબર પડશે નહીં. ત્યારે એ ધણીએ કહ્યું, અરે મૂર્ખી, પાપ તો છાનું રહેશે નહીં. એ પાપ તો ગમે ત્યાંથી પણ આપણને શોધી લેશે. આમાંથી આપણું પણ મોત થશે. માટે આ વાતથી તું ઉતરી જા. ત્યારે સ્ત્રીએ ગુસ્સે થઈને ધણીને કહ્યું, અરે હિજડા, અરે નપુંસક, અરે પીટિયા, તારાથી શું થશે? એમ કહીને પોતે કુવાડી લઈને સૂતેલા પોતાના ભાઈનું માથું કાપી નાખ્યું. પછી વિચાર થયો કે હવે જો આ મરદાને બહાર લઈ જઈશું તો વાત પ્રસિદ્ધ થઈ જશે. માટે હવે ઘરની બહાર નહીં લઈ જતા, ઘરની અંદર જ એને વ્યવસ્થા કરી નાખી. એમ વિચારીને પોતાના પડખાના ખડ ભરવાના ઓરડામાં મોટો ખાડો ખોદી અને મરદાને દાટી દીધું. પછી એના ઉપર ખડ ખડકી દીધું. ત્યાર પછી 10 દિવસ વીત્યા. ત્યારે તે છોકરાના મા બાપે તપાસ કરી કે છોકરો હજુ સુધી આવ્યો કેમ નહીં, એનું કેમ થયું હશે. એમ વિચારીને બધે ઠેકાણે પોતાના સગાવાલાને પૂછ્યું, તો પણ એનો પત્તો લાગ્યો નહીં. છેવટે માધાપુરમાં પોતાની દીકરીને પૂછ્યું કે ભાઈ પરદેશથી આવવાનો હતો, તે હજુ સુધી આવ્યો નહીં, તો તને કાંઈ ખબર છે? અને તારે ઘરે આવ્યો છે? ત્યારે બાઈ તો કહે કે અહીં તો આવ્યો નથી, મને તો કાંઈ ખબર નથી. એમ કહીને અતિશય ઉદાસ થઈ ગઈ અને અતિશય રુદન કરવા લાગી. અરે મારા વાલા ભાઈનું શું થયું હશે, ક્યાં ગયો હશે, હજુ સુધી ઘેર કેમ આવી શક્યો નહીં. આમ ઉપરથી સૌને સારું લગાડવા માટે અતિશય વિલાપ કરવા લાગી. પણ અંતરમાં તો આનંદનો પાર નહોતો. ત્યાર પછી થોડા દિવસો વીતા કેડે એ પાપણીના હૃદયમાં ચિંતા થવા લાગી. હાય હાય, મેં બહુ ખોટું કર્યું. અને આ વાતની જો કોઈને ખબર પડશે ને તો મારા શા હાલ થશે. વળી મારા ભાઈએ મને સાચવવા માટે પૈસા આપ્યા, એમાંથી જો મેં અડધા પૈસા લઈ લીધા હોત તો શું કરત, અથવા તો ચોથા ભાગના પૈસા હું રાખી લેત અથવા માગી લેત તો પણ ભાઈ મને શું કરત. પણ આ તો બધા પૈસાના લોભે કરીને મારા સગા ભાઈને મેં મારી નાખ્યો. બહુ ખોટું કર્યું. અને વળી પાપમાંથી પણ હું છૂટીશ ક્યારે? અરે મને અભાગણીને આ શું સૂઝ્યું. આવી રીતે પાપનો પશ્ચાતાપ કરતાં કરતાં ખાવું પીવું પણ ભાવે નહીં, ઊંઘ પણ આવે નહીં. પછી એમ વિચાર થયો કે પુણ્ય કરીને પાપ ઠેલાય છે, માટે ભૂત જઈને 2-4 હજાર રૂપિયા દેવ અને સાધુની સેવામાં વાપરું અને એને જમાડું, તો પુણ્ય કરીને મારું છાનું પાપ નિવૃત્તિ પામી જાય. આવો વિચાર કરીને ભુજમાં નરનારાયણ દેવના પાકા થાળ તથા સંતોને પાકી રસોઈ આપી. તે દિવસે શ્રી ઠાકોરજીના પૂજારી જે બ્રહ્મચારી થાળ કરીને પછી થાળ લઈને મંદિરમાં ગયા કે તરત જ શ્રી નરનારાયણ દેવે ધક્કો માર્યો. તેથી થાળ સહિત બ્રહ્મચારી પડી ગયા. એટલે બ્રહ્મચારીના મનમાં અતિશય પશ્ચાતાપ થયો કે મને ખરેખર સોળે થવામાં કંઈક ફેરફાર થઈ ગયો છે, નહીં તો આમ થાળ પડે નહીં. એમ જાણીને ફરી વાર નાય સોળે થઈને બીજી વખત થાળ કરીને થાળ લઈ ગયા, તો એ વખતે પણ થાળ સહિત બ્રહ્મચારી પડી ગયા. ત્યાર પછી ત્રીજી વખત સોળે થઈને થાળ કર્યો, તો તે વખતે પણ એમ જ થયું. તે જોઈને બ્રહ્મચારી તથા સર્વે સંતો પાર્ષદો તથા બાઈઓના મંદિરમાં સર્વે બાઈઓને અતિશય પશ્ચાતાપ થયો. શ્રી ઠાકોરજી જમ્યા નહીં, તેથી કોઈ પણ જમ્યા નહીં. સૌને જણાણું કે આ તો ખરેખર કોઈક અપરાધનું કારણ લાગે.
એ વખતે એ વાતની ધીમે ધીમે જાણ થવાથી મંદિરમાં મનુષ્યો પણ ઘણા ભેળા થઈ ગયા. બાઈઓના મંદિરમાં સભામાં લગભગ 101 બાઈઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. અને એ સમયે પહેલી પાપણી બાઈ પણ સભામાં એક કોઈ બેઠેલી હતી. એના હૃદયમાં આ તો મારા જ પાપનું કારણ તો નહીં હોય ને એવો વિચાર એના મનમાં થયો. એવામાં સૂરજબાઈને ભગવાન શ્રી નરનારાયણ દેવે પોતાના દિવ્ય દર્શન દઈને કહ્યું, હે સૂરજબા, અમોને આજે ભૂખ બહુ લાગી છે, માટે તત્કાળ થાળ કરીને અમોને જમવા આપો. ત્યારે તે સૂરજબાઈએ તત્કાળ થાળ કરીને ભગવાનને જમાડ્યા. ત્યાર પછી સૂરજબાઈએ શ્રી નરનારાયણ દેવને 2 હાથ જોડી પ્રાર્થના કરીને પૂછ્યું, મહારાજ, હે ભગવાન, આપ આજે મંદિરમાં થાળ જમતા કેમ નથી અને વારે વારે થાળ પડી જાય છે, એનું શું કારણ છે? ત્યારે શ્રી નરનારાયણ દેવે કહ્યું કે થાળ પડી જાય છે એમાં બ્રહ્મચારીનો કાંઈ પણ વાંક નથી, પણ એ તો જેના તરફથી આજના અમારા માટેના થાળ તથા સંતોને રસોઈ છે એ ગોજારી પાપણી બાઈનો જ વાંક છે. કારણ કે તેણીએ 10,000 રૂપિયાના લોભે કરીને પોતાના ભાઈને મારીને પછી એના સબને પોતાના ખડ ભરવાના ઘરમાં મોટો ખાડો ખોદી એમાં દાટી મૂકેલું છે. એના ઉપર ખડ ખડકી દીધેલું છે. પછી પાપના પ્રાયશ્ચિત નિમિત્તે અમોને તથા સંતોને જમાડવા આવી છે, તો એ પાપણીનું અમે કેમ ખાઈએ? માટે અમો અત્યાર સુધી ભૂખ્યા હતા, હવે તમારે હાથે જમ્યા, અને મંદિરમાં અમે નથી જમ્યા, તેથી સર્વે સંતો પણ કોઈ જમ્યા નથી. માટે તમે હવે મંદિરમાં ખબર કરો અને કહેવરાવો કે થાળ પડે છે એમાં બ્રહ્મચારીનો કાંઈ વાંક નથી, પણ વાંક તો પેલી પાપણી બાઈનો છે. માટે બ્રહ્મચારી નાહીને સોળે થઈને પછી ભંડારને લીપી વાસણો માંજીને શુદ્ધ કરી હવે કોઠાર તરફથી થાળ અને રસોઈ કરે તો અમે જમીશું. આવી રીતે કહીને શ્રી નરનારાયણ દેવ તો ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી સૂરજબાઈ મંદિરમાં આવી મહંત સ્વામીને વાત કહેવરાવી. એટલામાં તો બાઈઓની સભામાં બેઠેલી જે પાપીણી બાઈ પોતે કોઈ પણ જાણે નહીં એવી રીતે છાની માની ઉઠીને જતી રહી અને પોતાના ઘર ભેગી થઈ ગઈ. તે વાતની જાણ થતાં બ્રહ્મચારીએ પણ નાહી ધોઈ સોડે થઈ ભંડારને લીપી વાસણ માંજી શુદ્ધ કરીને થાળ કર્યો. તે થાળ ઠાકોરજી જમ્યા. ત્યાર પછી સર્વે સંતો જમ્યા, બ્રહ્મચારી પાર્ષદો વગેરે જમ્યા. આવી રીતની વાત તો સર્વ સ્થળે તત્કાળ ફેલાઈ ગઈ અને વાતની રાજ દરબારમાં પણ ખબર પડી ગઈ. એટલે તત્કાળ પોલીસો મંદિરમાં આવ્યા. ત્યારે કોઠારી તથા કેટલાક હરિભક્તો એ પોલીસને બાઈઓના મંદિરમાં લઈ ગયા. પછી તે પોલીસોએ સૂરજબાને પૂછ્યું, તમે આ વાતને જાણો છો? ત્યારે સૂરજબાઈએ કહ્યું કે એ વાતને હું કાંઈ પણ જાણતી નથી અને મેં નજરે ડીઠેલ પણ નથી, પણ મને તો ભગવાન શ્રી નરનારાયણ દેવ મારે ઘરે આવીને મને પોતાના દિવ્ય દર્શન આપીને બધી વાત કહી ગયા છે. તે માટે તમે સર્વે એ બાઈના ઘરે જઈને તપાસ કરો. પછી તે પોલીસો એને ઘરે ગયા. તપાસ કરી તો બધું સાચું થયું. પછી દાટેલું શબ પણ એ પાપણીને હાથે જ કઢાયું અને એની પાસેથી 10,000 રૂપિયા લઈ લીધા અને તે સિવાય બીજો પણ કેટલોક દંડ કર્યો. આવી રીતે શ્રીજી મહારાજ જે તે પોતે બાથમાં લઈને પધરાવેલ જે મૂર્તિઓ તેને વિશે પોતે પ્રત્યક્ષપણે નિવાસ કરીને રહેલા છે અને પોતાના આશ્રિતોને દિવ્ય પરચા આપીને તેના મનોરથ પૂરા કરે છે. ગામ બંદરા ગામ છે. એક સત્સંગી હરિભગત જાડેજા લાખાજી એવે કરીને હતા.
શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહેલા સર્વે નિયમોને પાળવામાં કુશળ હતા, છતાં પણ કોઈ વખતે કુસંગના પાસથી પોતાના નિયમ ધર્મમાં કાંઈક મોડા પડી ગયા. ત્યારે એક સમયે રાત્રિના 11 વાગ્યે શ્રીજી મહારાજ દિવ્યપણે એને ઘરે પધાર્યા. ઘરમાં સૂતેલા લાખાજીને મહારાજે સોટી મારીને જગાડ્યા. પોતાના દિવ્ય દર્શન એને આપીને કહ્યું, ભગત, અમને ભૂખ બહુ લાગી, માટે તત્કાળ રસોઈ કરો. એમાં પણ અત્યારે દાળ, ભાત, શાક, રોટલી વગેરે બનાવવાની કાંઈ પણ જરૂર નથી, પરંતુ કેવળ શીરો જ કરો, શીરો. આવી રીતનું શ્રીજી મહારાજનું વચન સાંભળીને ભગત તો તરત જ ઉઠ્યા અને શ્રીજી મહારાજને બેસવા માટે એક સુંદર ઢોલિયો બિછાવીને એના ઉપર શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા. ત્યાર પછી પોતે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી સુંદર શીરો બનાવી શ્રીજી મહારાજને પ્રેમથી જમાડ્યા. પછી જમીને શ્રીજી મહારાજે કહ્યું, હે લાખાજી ભગત, આવતીકાલે પણ આ જ ટાઈમમાં અમે આવીશું. એમ કહીને અંતર્ધાન થઈ ગયા. બીજી રાત્રિમાં પણ એ જ પ્રમાણે શ્રીજી મહારાજ આવીને ભગતને હોટી મારીને જગાડ્યા અને શીરો કરાવીને જમ્યા. પછી અંતર્ધાન થઈ ગયા. વળી ત્રીજી રાતે પણ એ જ પ્રમાણે આવીને સૂતેલા લાખાજીને હોટી મારીને જગાડ્યા અને શીરો કરાવીને જમ્યા. પછી અંતર્ધાન થઈ ગયા. એમ કરતાં કરતાં 6 રાત્રિ સુધી આવ્યા. એવી રીતે સોટી મારીને જગાડી શીરો કરાવીને જમીન અંતર્ધાન થઈ જતા. પછી છઠ્ઠી રાત્રે તે ભગતે 2 હાથ જોડીને કહ્યું કે મહારાજ, આજે 6 રાત્રિ થઈ, મારા ઉપર કૃપા કરીને મારે ઘરે રાતના 11 વાગે પધારો છો અને મને હોટી મારીને જગાડો છો, તો એવો મારો કયો અપરાધ થઈ ગયો છે? અને હવે તો ઘરમાં ઘી તથા ગોળ વગેરેની પણ સમાપ્તિ થઈ ગઈ છે, માટે મહારાજ જે કહેવાનું હોય ને એ દયા કરીને કહો. ત્યારે મહારાજે ભગતને કહ્યું, તું તો પૂર્વ જન્મને વિશે કૃષ્ણ અવતાર વખતે અમારો ભગત હતો અને આ જન્મને વિશે પણ તું અમારો ભગત થયો છે, પણ અત્યારે અમારા બાંધેલા જે નિયમો એને પાળવામાં તું શિથિલ થઈ ગયેલો છે. તેથી તને શિક્ષા આપવા માટે જ આજે 6 રાત્રિ થયા તારા ઘરે આવીને તને આટલો પરિશ્રમ આપીએ છીએ. માટે તું આ શિક્ષા માનજે અને હવેથી ખબરદાર થઈને નિયમોને પાળજે. ત્યારે ભગતે કહ્યું કે મહારાજ, મેં નિયમનો લોપ કર્યો એ મોટી ભૂલ કરી છે, માટે હે મહારાજ, મારા અપરાધને આપ ક્ષમા કરવાને યોગ્ય છો અને હવે આપ જે આજ્ઞા કરશો ને તેને હું શીર સાટે પાલન કરીશ. ત્યારે મહારાજે કહ્યું કે તું આવતીકાલે ભુજ જજે. ત્યાં અક્ષર જીવનદાસજી સ્વામી પાસે ફરીવાર વર્તમાન ધરાવીને પાકો સત્સંગી થઈ જાય અને સ્વામી જે આજ્ઞા કરે ને એને સાવધાન થઈને પાલન કરજે. તો અમો નહીં આવીએ, પણ જો તું નિયમોમાં ફેર પાડીશ તો પાછા ફરીવાર આવીને તને શિક્ષા કરીશું. એવી રીતે એને આજ્ઞા આપી શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પછી ભગત સવારમાં વહેલા ઉઠી ચાલતા થયા, ભુજ આવ્યા અને સદગુરુ સ્વામી અક્ષર જીવન સ્વામી પાસે વિસ્તારીને વાત કરી. તે વાતને સાંભળીને સ્વામી તો અતિશય રાજી થયા. એને ફરીથી વર્તમાન ધરાવી કંઠી બાંધી. ત્યાર પછી લાખોજી ભગત પાકા સત્સંગી થયા. પોતાના ઘરે આવીને પોતાના નિયમોને દ્રઢપણે પાલન કરવા લાગ્યા. રાત્રે કથા, કીર્તન, ચેષ્ટા વગેરે હંમેશા નિયમપૂર્વક કરતા હતા. એક સમય એવો ચમત્કાર થયો કે અડધી રાત્રે એ લાખોજી પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા. એવામાં પોતાના આંગણામાં પોતાની મરણ પામીને ભૂત થયેલી કાકીને જોઈ, આંટી. ત્યારે લાખો ભગતો ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. ત્યારે ભૂત થયેલી એની કાકી બોલી, હે લાખાજી, તું મારાથી ભય પામીશ નહીં. હું તો તારી કાકી છું અને હું મરીને
ભૂત થઈશું. હું બહુ દુઃખી છું, માટે તું મારો ઉદ્ધાર કર. ત્યારે લાખાજીએ કહ્યું, મારી કાકી તો બહુ દાનેશ્વરી સદાવ્રતી હતી, છતાં પણ ભૂત કેમ થઈ? ત્યારે બોલે કે મારા સદાવ્રતમાં કેટલાક પાપી મનુષ્યો આવ્યા અને તે મારું અનાજ ખાઈને અનેક પ્રકારના પાપ કર્મ કર્યા. તે પાપ મને લાગ્યું, તેથી હું ભૂત થઈશું અને હું કાંઈ પણ દેખતી નથી. માટે તું દયા કર અને તારા હાથની પ્રસાદી મને આપી લો, તો મારો ઉદ્ધાર થાય. કારણ કે તું પ્રત્યક્ષ સર્વ અવતારના કારણ એવા જે સ્વામિનારાયણ ભગવાન એનો ભગત છો, માટે મારા ઉપર દયા કર. ત્યારે લાખાજી એને વર્તમાન ધરાવી પ્રસાદી આપી. પ્રસાદી ભૂતે ખાધી. તરત જ અંધકાર ટળીને પ્રકાશ થયો. ભૂતનો દેહ ટળી દિવ્ય શરીર થઈ ગયું. ત્યાર પછી એને કહ્યું કે લાખાજી, તું ભલે શ્રી સ્વામિનારાયણનો આશ્રિત સત્સંગી થયો, કારણ કે તે તારો તો મોક્ષ કીધો, પણ મારોય મોક્ષ કીધો. એવી રીતે કહીને તે દિવ્ય દેહ કરીને ભગવાનના ધામમાં ગઈ. આવી રીતે શ્રીજી મહારાજે એ લાખાજી ભગતને વારંવાર પોતાના દિવ્ય દર્શન આપી અને સુખ આપતા હતા. બોલો, દાનેશ્વરી હતા, ભગતે હતા, પણ સદાવ્રત આપતા હતા, દાન આપતા હતા. પણ એ લોકો જે લઈ જાય એ દુરુપયોગ કરતા હતા. માટે દાન આપવું તો પાત્રને આપવું. કુપાત્રને આપવાથી સામેથી તમારા જીવનમાં ગરીબાઈ આવે છે. સંવંત 1943ની સાલમાં કચ્છ દેશને વિશે ધર્મ ધુરંધર આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ ફરવા માટે પધારેલા હતા. તે ભુજથી ગામ બળદિયા પધાર્યા. બળદિયા ગામ છે, ત્યાં થોડા દિવસ રહી. ત્યાંથી બીજા ગામો પ્રત્યે જવા માટે વિચારતી, પરંતુ એ સમયે આચાર્ય મહારાજશ્રીનું મેલાણ ઉપાડવા માટે ગાડાની સગવડ થઈ નહીં. ત્યારે કોઈક હરિભગતે સદગુરુ સ્વામી અક્ષર જીવનદાસજી સ્વામીને વાત કરી કે સ્વામી, તમે આ બળદિયા ગામનો ધણી બાવો છે, એનો કારભારી કાસુ બહુ માણસ સારો છે, માટે એને જરા વાત કરો. ત્યારે સદગુરુ અક્ષર જીવનદાસજી સ્વામી કે કારભારી મુસલમાન કાસુને બોલાવીને વાત કરી. ત્યારે કાસુએ કહ્યું કે સ્વામી, આપ ચિંતા કરશો નહીં, એ ગાડાની સગવડ હમણાં જ હું કરી આપીશ, લો. એમ કહીને કાસુએ તત્કાળ વાડીઓમાં કોષ વહેતા હતા એને છોડાવીને કહ્યું કે તમે સૌ ગાડા તૈયાર કરો અને સ્વામિનારાયણના આચાર્ય શ્રીનું મેલાણ લઈને તેમને જ્યાં જવું હોય ને ત્યાં પહોંચાડી આવો. આવી રીતે કાસુએ સ્વામીની આજ્ઞાથી આચાર્ય મહારાજશ્રીને મદદ કરી. તેથી એના ઉપર આચાર્ય મહારાજશ્રી સદગુરુ સ્વામી અક્ષર જીવનદાસજી આદિક સંતો અતિશય રાજી થયા. એક સમયને વિશે સદગુરુ સ્વામી અક્ષર જીવનદાસજી સ્વામી બળદિયા ગામ શ્રીજી મહારાજનું પ્રસાદીનું છે. વળી એમાં સત્સંગનો પણ સમૂહ સારો છે, 4 મંદિર છે ત્યાં. એમ જાણીને ત્યાં એક સુંદર મંદિર કરવાની ઈચ્છા થઈ. સ્વામી બળદિયા ગયા. ત્યારે ગામના સર્વે હરિભક્તો સ્વામીની પાસે આવી દંડવત પ્રણામ કરીને સ્વામીની પાસે બેઠા. ત્યારે સ્વામીએ સર્વે હરિભક્તોને પોતાની ઈચ્છા જણાવી, જે આ બળદિયા ગામને વિશે અમારે એક સુંદર મંદિર કરવું છે, તો તમારો સર્વેનો શું વિચાર છે? તે સાંભળીને સર્વે હરિભક્તો અતિશય રાજી થયા અને બોલ્યા કે સ્વામી, અહીં મંદિર થાય તો અમારું અતિ મોટું ધન્ય ભાગ કહેવાય. સ્વામીને જ્યાં મંદિર કરવાની ઈચ્છા હતી ત્યાં એક વાડી હતી. એમાં કેળ સમો બાજરો ઊભો હતો. હરિભક્તોએ પૂછ્યું કે સ્વામી, તમારે કયા ઠેકાણે મંદિર કરવાની ઈચ્છા છે? સ્વામી કહે, અમારે તો આ વાડીમાં મંદિર કરવાનો વિચાર છે.
ત્યારે હરિભક્તોએ કહે કે સ્વામી અહીં તો ગામથી બહાર મંદિર થશે. સ્વામી કહે અત્યારે તો તમને ગામની બહાર અને દૂર જણાય, પણ ભવિષ્યમાં તમારા ગામમાં સત્સંગ બહુ વૃદ્ધિ પામશે ત્યારે આ મંદિર ગામની વચ્ચે થઈ જાય છે, એટલું ગામ મોટું થશે. પછી સર્વે હરિભક્તોએ સ્વામીને કહ્યું કે સ્વામી આ વાડી તો બળદિયા જાગીરના આઈસ બાવાની છે અને ગાંગજી ભાઈએ એમની પાસેથી ખેડવા માટે રાખેલી છે. ત્યારે સ્વામીએ ગાંગજીભાઈને કહ્યું કે ગાંગજી, અમારે આ તમારી વાડીમાં મંદિર કરવાની ઈચ્છા છે, તો તમે અમોને મંદિર માટે જમીન આપશો? ત્યારે ગાંગજી ભગતે કહ્યું કે સ્વામી મારા ઉપર કરજ બહુ છે, તો એ કરજમાંથી મુક્ત થાવું એવી મારા ઉપર દયા કરો. સ્વામી કહે તમારા ઉપર કરજ કેટલું છે? ત્યારે ગાંગજી ભગત કહે મારા ઉપર 3000 કોરી કરજ છે. સ્વામી કહે છે અમો તમોને 4000 કોરી આપીશું. તમારો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહેશે, તદુપરાંત તમારી ભાવિ પેઢીમાં પણ ચડતો ને ચડતો રંગ રહેશે અને વ્યવહારે પણ અતિ સુખિયા થાય છો ને દારિદ્ર સર્વે નાશ પામી જશે. તમો અને તમારી ભાવિ પેઢીમાં પણ સર્વે સુખી થશે. ત્યારે ગાંગજી ભગત કહે છે સ્વામી આ વાડી તો બળદિયા જાગીરના આઈસ બાવાની છે, તેથી તે આપે તો મારી ના નથી. પછી સ્વામીએ જાગીરના કારભારી કાસુને બોલાયો. એટલે કાસુએ તત્કાળ આવીને સ્વામીને 2 હાથ જોડી પગે લાગીને બોલ્યો કે સ્વામી આપે મને શા માટે બોલાવ્યો છે? મને બોલાવાનું જે કારણ હોય આપ મને આજ્ઞા આપો. સ્વામીએ કહ્યું અમારે આ ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કરવાનો વિચાર છે, પણ જમીનની સગવડ ક્યાંય થાય એમ નથી, માટે તમારી મદદ માગીએ છીએ. ત્યારે કાસુ કહે સ્વામી તમારે કે ઠેકાણે મંદિર કરવાની ઈચ્છા છે? સ્વામી કહે અમારે તો આ વાડીમાં જ મંદિર કરવાની ઈચ્છા છે, પણ એમાં તો કેડ સમો બાજરો ઊભો છે અને આ વાડી પણ બળદિયા જાગીરના આઈસ બાવાની છે, તેથી જમીન મળી શકે એમ જણાતું નથી, માટે એમાં તમારી મદદ માગીએ છીએ. ત્યારે કાસુએ કહ્યું કે જમીનની સગવડ હું કરાવી આપીએ છીએ, એની તમે ચિંતા કરશો નહીં. એમ કહીને એનો દસ્તાવેજ તૈયાર કરાવીને આઈસ બાવા પાસે જઈ તેમાં એની સહી કરાવી અને લેખ સ્વામીને આપ્યો. પછી સ્વામીની સાથે ગાગજી પટેલની વાડીએ જઈ ગાગજી પટેલને હુકમ કર્યો છે આ સ્વામી કહે એટલી જમીનમાંથી તારો બાજરો ઉખેડી નાખ. અને સ્વામી કહે એટલી જમીન આપ. ત્યારે ગાંગજી ભગતે તત્કાળ બાજરો ઉખેડી નાખી, જમીન આપી. વળી મંદિરના પાયા પણ એ કાસુએ ઉપર ઊભા રહી નખાવ્યો. પછી જ્યારે મંદિરના મંડપમાં પૂરણી પૂરવા માટે નદીની ધોયેલી રેતી ઉપાડવી હતી ત્યારે પણ સ્વામીએ કાસુને વાત કરી. ત્યારે કાસુએ સારાય ગામમાં સાથ પડાયો. આખા ગામમાં આવતીકાલે શ્રી સ્વામિનારાયણના મંદિરમાં પૂર્ણી કરવા માટે નદીમાંથી રેતી ઉપાડવાની છે, માટે ગામ આખાના બાય ભાઈ સર્વને દિવસ ઉગ્યા સમયે રેતી ઉપાડવા માટે હાજર થવાનું છે. એવી રીતની દાંડી પીટાવીને હાથ પડાયો. ત્યારે કાસુના હુકમ પ્રમાણે સારાય ગામના બાય ભાઈ સર્વે રેતી ઉપાડવા માટે હાજર થયા. એવી રીતે મંદિરની પૂર્ણી પોતે કાસુએ ઉપર ઊભા રહીને કરાવી. જ્યાં સુધી મંદિર પૂરું થયું ત્યાં સુધી હંમેશા ખબર રાખતો. આવી રીતે કાસુએ મંદિરનો અને સત્સંગનો પક્ષ ઘણો જ રાખ્યો. ત્યારે એના ઉપર સદગુરુ સ્વામી અક્ષર દીવનદાસજી સ્વામી અતિશય રાજી થયા. સ્વામીએ આવીને કહ્યું કે હે કારભારી, તમોએ આ સત્સંગનો પક્ષ ઘણો રાખ્યો છે, તેથી હું તમારા ઉપર અતિશય પ્રસન્ન થયો છે, માટે હું વરદાન આપું છું જે તમારું કલ્યાણ થશે અને શ્રી સ્વામિનારાયણ ભગવાન અંત સમયે તમોને તેડવા માટે આવશે. મુસલમાન હતો
આવી રીતે સ્વામી એને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી કાસુ વાગડ દેશમાં ભરૂડિયા ગામમાં રહેવા જતો રહ્યો. પછી સંવંત 1961ની સાલમાં જ્યારે એનો અંત સમો થયો ત્યારે શ્રીજી મહારાજ એને વહેલી સવારમાં તેડવા માટે વધાર્યા. એ વખતે એને પ્રથમ બળદિયા ગામના સર્વે સાધુ બ્રહ્મચારી પાર્ષદ સહિત આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ પધાર્યા હતા. એવા કાસુને દર્શન થયા. શ્રીજી મહારાજના તથા અક્ષરજીવન સ્વામીના પણ એને દર્શન થયા. તે સમયે કાસુએ પોતાને સમીપે બેઠેલા પોતાના સંબંધીજનોને કહ્યું કે આ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા એમના આચાર્ય અને સ્વામી અક્ષરજીવન દાસજી આદિ સાધુ સર્વે મને તેડવા માટે પધાર્યા છે. તેથી હું ભગવાનના અક્ષરધામમાં જાઉં છું. એવી રીતે બોલતા બોલતા એને પોતાનો દેહ મૂક્યો અને દિવ્ય દેહ કરીને અક્ષરધામમાં ગયો. તે વચનામૃતમાં પણ કહેલું છે કે ભગવાન અને ભગવાનના સંત એનો પક્ષ રાખવાથી તો બ્રહ્મ હત્યાદિક મહાપાપો કરેલા હોય તો એનો નાશ થઈ જાય છે અને એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. માટે હંમેશા ભગવાનના સંત અને સત્સંગીનો પક્ષ રાખવો, પણ એનો દ્રોહ તો ક્યારેય પણ કરવો નહીં. અને જે ભગવાનનો અને ભગવાનના ભક્તનો દ્રોહ કરતો હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. પણ ભગવાન અને ભગવાનના ભક્ત સત્પુરુષનો દ્રોહ કરવાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહે છે જે જીવનો નાશ કેમ થતો હશે? તો જેમ હિજડો હોય, હિજડો એ પુરુષ પણ ન કહેવાય અને સ્ત્રી પણ ન કહેવાય, એ તો વૃંદલ કહેવાય. તેમ જે ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહનો કરનારો હોય એનો જીવ પણ એવો નકારો થઈ જાય, કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ ન શકે. અને એના જીવનો નાશ થયો જાણવા માટે ભગવાન કે ભગવાનના સંતનો દ્રોહ ક્યારેય કરવો નહીં. શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વીને વિશે પ્રગટ હતા ને તે સમયે ગામ કંથકોટમાં શ્રીજી મહારાજના પરમ ભગત પદમસિંહ શેઠ રહેતા હતા. પદમસિંહ શેઠ તે શ્રીજી મહારાજને વિશે અતિશય પ્રેમવાળા પ્રેમી હરિભગત હતા. એની પ્રેમ ભક્તિએ કરીને શ્રીજી મહારાજ એને વશ હતા. તે પદમસિંહ ભગત શ્રીજી મહારાજ ગુજરાત, કાઠિયાવાડ વગેરે દેશોમાં જ્યારે જ્યાં ઉત્સવ સમય કરતા હતા ને ત્યારે ત્યાં કોઈ પણ રીતે કરીને એ ભગત પહોંચી જતા. એક સમય વડતાલમાં શ્રીજી મહારાજને મુગટ ધારણ કરવાનો સમયો થવાનો હતો. એ વખતે પદમસિંહ શેઠ પણ સમયમાં જવા માટે તૈયાર થયા. એની સાથે કંથકોટના કેટલાક હરિભક્તો, બાઈઓ તથા ભાઈઓ પણ સંગ કાઢીને જવા તૈયાર થયા. તે સમયે આવા જવાનું એમ 2 માથાનું ભાડું ઠરાવીને એક ગાડું ભાડે કર્યું. પછી તે ગાડામાં પોતાનો સરસામાન ભરીને ચાલતા હતા. તે રસ્તામાં ચાલતા ચાલતા પદમસિંહ ભગતે તે ગાડાવાળા આહિર મામૈયાને શ્રીજી મહારાજના મહિમાની ઘણીક વાતો કરી એને વર્તમાન ધરાવી કંઠી બાંધી અને સત્સંગી કર્યો. લો ભગત કહેવાય, બોલો ગાડાવાળો હતો એને સત્સંગી બનાવી દીધો. એવી રીતે ચાલતા ચાલતા જ્યારે ગુજરાતમાં પહોંચ્યા ત્યાં ગાડામાં જૂતેલા 2 બળદમાંથી એક બળદ અચાનક મરણ પામ્યો. ત્યારે તે મામૈએ કહ્યું કે પદમસિંહ ભગત, જો તમારા ઉપદેશથી આ સ્વામિનારાયણની કંઠી બાંધી તેથી મારો બળદ અચાનક મરી ગયો, માટે લ્યો આ તમારી કંઠી. આવી કંઠી મારે ન જોઈએ. એમ કહીને કંઠી ઉતારીને પદમસિંહ ભગતને આપી દીધી. પછી બીજો બળદ વેચાતો લઈને પોતાનું ગાડું ચલાવીને વડતાલ આવ્યો. ત્યાં 10 દિવસ રહ્યા. તે સમયમાં શ્રી ઠાકોરજીના દર્શનનો અલભ્ય લાભ લીધો. સમય થઈ રહ્યા પછી સંઘની સાથે
તે પદમસિંહ શેઠ પોતાના દેશ ભણી આવવા માટે ચાલતા થયા. ને ચાલતા ચાલતા જ્યારે કટારિયાના રણમાં આવ્યા ત્યાં અડધી રાત્રિ થઈ. તે સમયે 7-8 લૂંટારા જે માળિયાના મિયાણા એ સંઘને લૂંટવા માટે ચો તરફથી ઘેરી વળ્યા. અને તેઓએ ડારો દઈને કહ્યું, તમારો બધો સામાન અમને આપી દો, નહીં તો તમોને મારીને સામાન બધો લઈ લઈશું. તે સાંભળીને બાઈઓ તથા ભાઈઓ એમ સંઘ આખાના માણસો તો પોતપોતાના સામાનના પોટલા હતા ને એ ચોરોને આપવા માંડ્યા. ત્યારે ગાડાવાળાએ મામૈએ કહ્યું કે હે પદમસિંહ ભગત, તમે બધા સ્વામિનારાયણને ભગવાન કહો છો, તો જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અત્યારે તમારી ચોરોથી રક્ષા કેમ કરતા નથી? ત્યારે પદમસિંહ ભગતે કહ્યું કે મારો વાલો એ સ્વામિનારાયણ તો આ ક્ષણમાં જ અમારી સર્વેની રક્ષાને કરશે. આમ કહે છે એટલામાં તો શ્રીજી મહારાજના સર્વને દર્શન થયા. તે શ્રીજી મહારાજ પોતે રોજા ઘોડા ઉપર બિરાજમાન હતા અને પોતાના હાથમાં મોટો ભાલો તથા ઢાલ તલવાર ધારણ કરેલી હતી. મસ્તકે કરડી પાક ધારણ કરેલી હતી. શ્રીજી મહારાજની સાથે 50 કાઠી ઘોડેસવારો હતા અને સર્વેના હાથમાં પણ મોટા અને ચડકતા ભાલા તથા ઢાલો તલવારો હતી. તે સર્વે આવી ઘોડાની ઘૂમરીમાં સર્વે ચોરોને લઈ લીધા. એને ભયંકર શબ્દે કરીને ધમકી આપીને કહ્યું, અરે કૂતરાઓ, તમે અમારા ભગતને કેમ લૂંટો છો? એમ કહીને સર્વે કાઠીઓ પોતપોતાના ભાલા વડે એક એક ચોરને વીંધવા માંડ્યા. ત્યારે લૂંટારાઓ તો ભય પામી ગયા, થરથર ધ્રુજવા લાગ્યા. ભયથી યુક્ત થઈને બે હાથ જોડીને શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા, સ્વામિનારાયણ, અમોએ આ મોટી ભૂલ કરી. હવે આવું ચોરનું કામ કોઈ દિવસ નહીં કરીએ, માટે અમારા ગુના માફ કરો, અમારા ઉપર દયા કરી અમને જીવતા જવા દો. ત્યારે શ્રીજી મહારાજે કાઠીઓને કહ્યું કે હવે એ મિયાણાઓને તમે છોડી દો. ત્યારે કાઠી સ્વારોએ એને છોડી દીધા. ત્યારે મિયાણાઓ મૃત્યુમાંથી ઉગર્યા, ત્યાંથી તત્કાળ ભાગી ગયા અને પદમસિંહ ભગત સર્વે સંઘના માણસો સહિત ચાલતા થયા. તે પોતાને ગામ કંદકોટ આવ્યા. એમ કરતાં કેટલાક દિવસ વીત્યા પછી ગાડાવાળા મામૈયાનો અંતકાળનો સમૂહ આવ્યો. ત્યારે એને લેવાને માટે યમદૂતો આવ્યા. તેને અતિશય મારવા માંડ્યા. તેને કરીને મામૈયો તો અતિશય દુઃખ પામવા લાગ્યો. તે સમયે એ વાતની પદમસિંહ શેઠને ખબર પડી કે મામૈયો માંદો છે. તેથી પદમસિંહ ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા એના ઘરે આવ્યા. ત્યારે પદમસિંહ ભગતને દેખીને યમદૂતો છેટે ભાગી ગયા. એટલે મામૈયાને શરીરે શાંતિ થાય. ત્યારે પદમસિંહ ભગતને કહેવા લાગ્યો, હે પદમસિંહ ભગત, આ યમના દૂતો મને લેવા માટે આવ્યા છે, એને મને તો બહુ માર માર્યો. તેથી હું તો અતિશય હેરાન થઈ ગયેલો હતો. પણ અત્યારે તમે અહીંયા આવ્યા અને યમદૂતો મારાથી છેટે ભાગી ગયા અને છેટે જઈને ઊભા છે. ત્યારે પદમસિંહ ભગતે એને કહ્યું કે મામૈયા, તું તારા ગુરુને તારા ઈષ્ટદેવને સંભાળ, એટલે તારું આ સમય રક્ષણ કરશે. મામૈયાએ કહ્યું કે પદમસિંહ ભગત, હું તો મારા ગુરુને મારા ઈષ્ટદેવને સંભાળીને થાકી ગયો, તો પણ કોઈએ મારું આ ભયંકર યમદૂતથી રક્ષણ કર્યું નહીં. અને આ ખરી વખતે પણ મારી કોઈએ ખબર લીધી નહીં. અને આ યમદૂતો આવ્યા છે તે મને જરૂર યમપુરીમાં લઈ જશે, માટે તમે દયા કરી એનાથી છોડાવો. તમે મને જેમ કહેશો ને એમ હું કરીશ. લો, પણ ગમે એમ કરીને એમના દૂતોથી મારું રક્ષણ કરો. ત્યારે પદમસિંહ ભગતે એને કહ્યું કે મામૈયા, તું પ્રગટ ભગવાન સ્વામિનારાયણ એને શરણે થા
અને વર્તમાન ધારીને કંઠી બાંધ, તો તને યમદૂતો નહીં લઈ શકે. ત્યારે એને કહ્યું કે ભલે મને કંઠી બાંધાવો. ત્યાર પછી પદમસિંહ ભગતે એને વર્તમાન ધરાવી, કંઠી બાંધીને પછી કહ્યું, જ્યારે આપણે વડતાલ ગયા હતા ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સુંદર મુગટ ધારણ કરીને દિવ્ય હિંડોળામાં ઝૂલતા હતા. તે દર્શન આપણે કર્યા હતા ને, એને તું સંભાળ. વળી કટારિયાના રણમાં લૂંટારા થકી આપણી રક્ષા કરવા માટે ઘણા ઘોડેસવારો સાથે શ્રીજી મહારાજ પધાર્યા હતા અને આપણી રક્ષા કરી હતી. એ સમયે પણ તે દર્શન કર્યા હતા. એ મૂર્તિને તું સંભાળ અને તારા ગુરુ તથા તારા ઈષ્ટદેવને છોડી દઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર. ત્યારે એ મામૈયો તો શ્રીજી મહારાજે સંભાળવા લાગ્યો અને તે જ વખતે શ્રીજી મહારાજે પોતાના દિવ્ય દર્શન મામૈયાને દઈને એનું રક્ષણ કર્યું. ત્યારે એણે પદમસિંહ ભગતને કહ્યું કે પદમસિંહ ભગત, મને તો હવે શ્રીજી મહારાજના દર્શન થાય છે. ત્યારે પદમસિંહ ભગતે કહ્યું કે તું શ્રીજી મહારાજને પૂછજે, મને તેડવા ક્યારે આવશો? ત્યારે મામૈયાએ શ્રીજી મહારાજને પૂછ્યું, એ મહારાજ, હે ભગવાન, તમે મને તેડવા માટે ક્યારે પધારશો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, તને જો અક્ષરધામમાં આવવું હોય તો અત્યારે ચાલ મારી હારે. ત્યારે મામૈયે પદમસિંહ ભગતને વાત કરી કે પદમસિંહ ભગત, શ્રીજી મહારાજ તો એમ કહે છે કે અત્યારે જ મારી હારે. ત્યારે પદમસિંહ ભગતે કહ્યું કે ત્યારે તું હમણાં જ શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં જા. ત્યારે એ મામૈયો એ જ વખતે પોતાનો દેહ છોડી દિવ્ય દેહને પામીને શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં ગયો. આવી રીતે એ મામૈયાને અંત સમયે જો પદમસિંહ ભગત એની પાસે આવી ગયા તો એને યોગ્ય કરીને તેને પણ અક્ષરધામની પ્રાપ્તિ થઈ. એવી રીતે જો કોઈ પણ જીવ શ્રીજી મહારાજને શરણે થાય છે તો એના અનંત જન્મના પાપ હોય એને પણ નહીં ગણીને અંત સમયે પોતાનો આશ્ચર્યકારક ચમત્કાર દેખાડીને તેને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે. એવા શ્રીજી મહારાજ અતિશય દયાળુ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધરમ આત્મજમ વાસુદેવ હરિ કામદમ કારણમ સ્વામિનારાય નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સહજાન મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ